અસ્સલામુઅલૈકુમ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણી શાળાનું નામ છે જનાબ બાબુભાઈ સોપારીવાળા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. આજે આપણે ઓનલાઈન શિક્ષણ માટે ફરીથી ભેગા થયા છીએ. ધોરણ 3, વિષય ગુજરાતી, કલશોર. આપણો વિષયાંક છે પાઠ 7, એક છલાંગે દરિયો કૂદો. આ પાઠની શરૂઆતમાં જ આપણે એક ગીત વિશે શીખી ગયા હતા. ત્યાર પછી આવે છે વાર્તા. બરાબર ને? આ વાર્તામાં આપણે શરૂઆતના 2 ફકરા વિશે જોઈ ગયા હતા. તમને યાદ છે આ વાર્તા કોની છે? સરસ. આ વાર્તા હનુમાનના જીવન વિશેની છે. તો આપણે આ વાર્તામાં શરૂઆતના જ 2 ફકરા વિશે જોઈ ગયા હતા. તો તમને કંઈ યાદ છે? ચાલો આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. એક મોટું સરસ મજાનું જંગલ હતું. એ જંગલમાં હનુમાન એમના માતા પિતા સાથે રહેતા હતા. એમની માતાનું નામ અંજની હતું અને એમના પિતાનું નામ કેસરી હતું. એમના પિતા આખો દિવસ કામકાજ માટે ઘરની બહાર રહે અને નાનકડા હનુમાન એમની માતા સાથે આખો દિવસ ઘરમાં રહે, વાતો કરે, રમે અને એમની માતાના કામમાં મદદ પણ કરે. એક દિવસની વાત હતી. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. પણ હનુમાન તો એમની માતા સાથે રમવા માંગતા હતા. તો માતાએ શું વિચાર્યું? માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતાં એમને સમય લાગે અને એટલી વારમાં માતાની રસોઈ પણ બની જાય. તો તેમણે એમના પુત્રને કયું કામ સોંપ્યું હતું? સરસ. માતાએ એમના પુત્રને જંગલમાંથી થોડા પાક્કા ફળ લઈ આવવાનું કામ સોંપ્યું હતું. તો ચાલો હવે આજે આપણે આગળ જોઈશું. જ્યારે એમની માતાએ એમને કહ્યું કે બેટા હનુમાન જંગલમાંથી થોડા પાક્કા ફળ લેતો આવ, ત્યારે હનુમાન જવાબ આપે છે. શું જવાબ આપે છે? જી માતાજી. હનુમાને જવાબ આપ્યો. હવે તમારા મમ્મી પપ્પા તમને કોઈ કામ સોંપે તો તમે પણ એમને જવાબ આપશો ને? હા મમ્મી, હું કરી આપીશ. તમે તમારા મમ્મી પપ્પાનું કામ કરી આપો છો ને? ચાલો હવે જોઈએ આપણે. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબાને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાક્કા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. હનુમાનની માતાએ તેમને કામ સોંપ્યું ત્યારે હનુમાને જવાબ આપ્યો, જી માતાજી. હનુમાન તો ઘરની બહાર નીકળી ગયા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા. એટલે બાળકો યાદ રાખજો, જ્યારે હનુમાન પોતાના જમણા હાથનો અંગૂઠો પકડતા હતા ત્યારે તે મોટાને મોટા થવા લાગતા હતા અને એમના હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાક્કા ફળ તોડી લીધા. હજી તો એમની માતા રસોડામાં ગયા ન ગયા એટલે હજુ તો રસોડામાં જવાની તૈયારીમાં જ હતા ત્યાં તો
ફળ હાજર. ચાલો હવે આગળ જોઈએ. હે, એટલી વારમાં પાક્કા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ન આપ્યો. જુઓ બાળકો, હે, એટલી વારમાં પાક્કા ફળ આવી ગયા. તારા બાપુ લાવ્યા? આ કોણ બોલે છે? આ વાક્ય હનુમાનની માતા બોલે છે. માતા અંજની બોલે છે. હનુમાને કંઈ જવાબ ન આપ્યો. એ તો મરક મરક હસતા રહ્યા. મરક મરક હસતા રહ્યા એટલે મંદ મંદ હાસ્ય કરતા રહ્યા. ધીમે ધીમે હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. માતાજી બોલે છે, સમજી, મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. માતાજીને હનુમાનની આ વાત ખબર પડી ગઈ. એમની માતા સમજી ગયા અને એમણે હનુમાનને કહ્યું, મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. હવે હનુમાન બોલે છે, ચાલો ને માં, આપણે કંઈ રમીએ. હનુમાને વિનંતી કરતા કહ્યું. વિનંતી એટલે આજીજી. હનુમાને એમની માતાને વિનંતી કરતા કહ્યું, માં, ચાલો ને, આપણે કંઈ રમીએ. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે. એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમીશું. એમની માતાએ શું જવાબ આપ્યો? ના બેટા, હમણાં તારા બાપુજી આવશે. એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમવાનું બની જાય, આપણે જમી લઈએ, પછી આપણે રમીશું. હનુમાન કહે છે, ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો એકલો બહાર રમ. હું ઘરમાં રસોઈ બનાવું. પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા. હનુમાનની માતાએ કહ્યું, ઠીક છે, તું એકલો એકલો બહાર રમ. હું ઘરમાં રસોઈ બનાવી લઉં. પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા. એટલે હનુમાને માતાને જવાબ ન આપ્યો. આ વાતનો જવાબ ન આપ્યો. માત્ર મરક મરક હસ્યા એટલે કે મંદ હાસ્ય કર્યું. તું એમ નહીં માને? લાવ ઘરની જાળી બંધ કરી દઉં. માતા કહે છે, તું એમ નહીં માને. એટલે કે હનુમાન એમની વાત માનતા ન હતા. એટલે માતાએ કહ્યું, તું એમ નહીં માને. લાવ ઘરની જાળી બંધ કરી દઉં. પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હવે તમે પણ નાના બાળકો જ છો. તમે તમારા મમ્મીને ઘરમાં પજવતા હોવ, હેરાન કરતા હોવ, તો તમારા મમ્મી પણ તમને આવી રીતે કહે છે ને? તમને સમજાવે છે, તમને ઘરની બહાર જવાનું કહે છે. તમે માનતા ન હો ત્યારે તમને ઘરની બહાર કાઢી દે છે. કરે છે ને તમારા મમ્મી પણ? એવી જ રીતે હનુમાનની માતાએ એમને બહાર જવાનું કહ્યું. ત્યાર પછી એમને કહ્યું કે તું એમ નહીં માને. લાવ ઘરની જાળી બંધ કરી દઉં. પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેસી ગયા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય.
થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાન ક્યાં હતા? ઘરની બહાર, અને માતાજી અંદર હતા. ઘરની અંદર રસોઈ બનાવતા હતા. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. છાબડી એટલે ખબર? રોટલી મૂકવાનું સાધન. એ છાબડીમાં રોટલી મૂકતા હતા. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. તો માને વહેમ પડ્યો. વહેમ એટલે શંકા થઈ. એટલે એમણે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! આ પ્રકારની બૂમ પાડી. કેમ કે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જતા હતા, પણ છાબડીમાં તો એક પણ રોટલી નહીં દેખાઈ. એટલે એમને વહેમ પડ્યો, શંકા થઈ. ચાલો હવે આપણે આગળ જોઈએ. હનુમાને બહારથી જ કહ્યું, હા માં. હનુમાને જવાબ આપ્યો, હા માં. જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? એમની માતાજી એમને કહે છે કે મને ખબર છે કે બધી રોટલી તે જ ખાધી છે, પણ મને કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે આવ્યો? એમના માતાજી એમનાથી સવાલ કરે છે કે તું કેવી રીતે અંદર આવ્યો અને ક્યારે આવ્યો? મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય, એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. મરક હસીને હનુમાને કહ્યું. એટલે હનુમાન મંદ સ્મિત કરે છે, મંદ હાસ્ય કરે છે, અને એમણે કહ્યું, જેમ અંગૂઠો પકડીને મોટા થવાય તેમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. ટચલી આંગળી એટલે ખબર? છેલ્લી આંગળી, જે નાની આંગળી છે, એ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. એમ એટલે તું જાળીની વચ્ચે જગ્યામાંથી આવ્યો તો એમ ને? એમની માતાજી કહે છે એમ. એટલે નાના થઈ ગયા એટલે જાળીની વચ્ચેથી આવી ગયા હશે ઘરમાં. તો એમના મમ્મી કહે છે કે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો હતો. આવ્યો તો એટલે આવ્યો હતો એમ ને? હા માં. એટલે કે હનુમાને જવાબ આપ્યો, હા માં. એટલે એમની માતાએ એમને કહ્યું તો હનુમાને સાચો જ જવાબ આપ્યો. એ જૂઠું બોલ્યા નહીં. હવે એમની માતા કહે છે, હે ભગવાન, આ છોકરો મને જંપવા જ દેતો નથી. એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. હવે હનુમાન એમનો પુત્ર છે અને એ હનુમાનની માતા છે. એમણે શું કહ્યું? હે ભગવાન, આ છોકરો મને જંપવા જ દેતો નથી. એમ કહીને હનુમાનને લાડથી, પ્રેમથી તેડી લીધો એટલે ઘરમાં લઈ આવ્યા. બરાબર ને? તમારા મમ્મી પણ તમારી સાથે આવું કરે છે ને? તમે પજવો છો, હેરાન કરો છો, તમને પ્રેમથી સમજાવે છે. એવી જ રીતે એમના માતાજીએ પણ એમને ઘરમાં બોલાવી લીધો. જુઓ બાળકો, આ વાર્તામાં તમને સમજ પડી ગઈ ને? આ વાર્તા આધારિત કેટલાક શબ્દો તમને ઘરકામમાં આપ્યા છે. એ શબ્દોને તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે 2 વાર લખવાના રહેશે. થેન્ક યુ.